કીધું સાયકલ હાંકતા નથી આવડતી એટલે આપણે આ ટ્રાય કરી લે, કદાચ ને જો ફાવી જાય તો ફાવી જાય. સાયકલ હાંકવું જોઈ લે કેમ, બાકી આપણા જેવાનું કામ નથી, લાગી જાય ને. હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો ભાઈ અમે છે ને મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા. હું ને હિમાંશુનો પપ્પા અમારે જવું છે ગામમાં, ને ગામમાં તો છે ને હિમાંશુ કેટલા દિવસે વેન કરતી હતી એટલે લઈ જવાની છે. કી બાજુ જવાનું છે? હિસકાએ. હિસકાને લઈ જાવ તો પપ્પા ના પાડે. ના તો એમાં એવું છે કે હે ને મારા નણંદનો છોકરો હે ને એ બધા ગયા હતા ને ફરવા, તો એને વેન કરાવ્યું છે. તો અમારી હિમાંશુ કે મમ્મી મને લઈ જાવ, તો અમારી હિમાંશુને જો લઈ જઈએ છે ને હિસકાવે લઈ જાય. હવે આગળ જાય ગામમાં પછી ખબર પડે કે કઈ જગ્યાએ જાય ને કઈ બાજુ જાય છે. તો હાલો આપણે જઈએ. જાવું ને? ગાડી કોને છે? પપ્પા. હા તો હાલો બાય બાય કહી દો. આવી જાવ એમ કહી દે, આવી જાવ. હિચકા ખાવા આવી જાવ એમ કહી દે. હિચકા ખાવા આવી જાવ. જો ગામમાં પૂકી ગયા છે અને અહીંયા છે જો ખોડિયાલમાનું મંદિર. કેવું મસ્ત છે, ને પવનનો અવાજ આવતો છે દુનિયાનો. આ બાજુ જો પાણી ભર્યું છે, તમે જો તો ખરો. તો ગાડીમાં જઈએ અવાજ તો ખબર નહીં કેવો આવતો હોય, પાણી જો ભર્યું. ગામમાં કી બાજુ લઈ જતો હોય. જો અમે આવી ગયા હે પાર્કમાં. જો કે હે ને મારો મોબાઈલ હે ને સેટિંગ થોડુંક માંગતો હતો એટલે પછી અમે હે ને મોબાઈલમાં સેટિંગ કરવા ગયા હતા. અને અમારે હિમાંશુને જવું હતું પાર્કમાં. હું પાર્કમાં જાઉં. હિમાંશુ પાર્કમાં પૂગી ગઈ છે. અને તો મોબાઈલમાં સેટિંગ સરખું કર્યું છે ને તો હજી ઓછો ફાવે નથી, બહુ જમાવટ આવતી. તો જો કે અમારે હિમાંશુ તો બધાને મોર પૂગી ગયો. હાલ આવી જા. અయ్యో હિમાંશુ જાય છો. હાલ હા ઓલી બાજુ આવો, ઓલી બાજુ લાગી જાય નહીં. રામદેવ જો ઓલી બાજુ ઘૂમરા મારે છે. હિમસુ આવે હે અમારે. હાલો જાવું ને હવે કા? હાલ આવી જા. હાલ તો પપ્પા ક્યાં? એ જો રામુ આ બેઠા. હાલ બોલ, સામું જો. એ આગળ ઓલ ભલે હેઠા ઉતરા એટલે તું પછી બેસી જઈ છે. રામુ જો ફોને કરી લીધો કોકને. જો ઈસકવાનું ચાલુ કરી દીધું. બધા છોકરા હેઠા ઉતારી દીધા. બે જ ઈસકે છે અમારે. રામુ તો જો બેસી ગયા છે આરામથી પાર્કમાં. તેદુ અમે આવ્યા હતા ને તેદુ એટલી પબ્લિક નથી. આજે તો ભાઈ બહુ જ પબ્લિક છે. અને અમે હે ને નીકળ્યા તો કેટલા વાગ્યાના, પણ અહીંયા પૂગ્યા ને તો જ મતલબ કે 6-7 વાગવા આવ્યા. તેદુ તો અમે પાર્ક ખુલ્લું નહોતું એની મોર પૂગી ગયા હતા. અને આજે તો કેટલા 6 વાગી ગયા ને રામુ બેઠા. એ બોલવાનું થાય? કાંઈ બોલવાનું એમ નો કહેતા કે હાલો ઘેરે હાલો. વાગવાનો જો ટાઈમ થતો જાય એટલે હજી તો આવ્યા જ છે. જો મેં વિડીયોમાંથી ચાલુ કરી દીધો એમને સતત એમનો વિડીયો ચાલુ છે. ફ્રેન્ડને ખબર જ હશે કે કેટલી મિનિટ વિડીયો આવેલો છે. જેટલી મિનિટ વિડીયો આવેલો ને એટલી જ મિનિટ અમને હે ને રાખશે. પછી ડાયરેક્ટ ઘેર લઈ જાય. તો ફોટા પાડવાના છે. ફોટા પાડી દેવો ને ફોટા. હે એટલે 7 વાગે કે 8 વાગે? 7 વાગે ઘેર ના અમારે હે ને હજી 7 વાગ્યા સુધી મતલબ કે અંધાર રહે ને ત્યાં સુધી જવું નથી. ત્યાં સુધી ફોટા પાડવા તો થોડા ઘણા ફોટા પડે ને પછી પાછો વિડીયો ચાલુ કરી. હવે બોલ કાવ કે કેટલો ઓછો છે ઈસકો? ના હો અહીંયા જો ભાઈ ખીચાય. જો હું ભાગડી બરે ક્યાં હોય ને ખીજાય પછી. જો આ તો હાલો ઘેરે હાલો. હા યાર બહુ ઈસકો નાખો. જો અમારી હિમાંશુ છે ને બહુ ઈસકો ખાવો છે. કેટલો ફૂલ બસ હવે આનથી ફૂલ ના થાય. ઓકે
રામુ જો કે ફોટા બોટા પાડી લીધા છે. આખો પાર્કનો નજારો તમને છે ને આગળ દેખાડ દઉં કેવી રીતના હે. હાલો જો અહીંયા હે કેટલા બધા ફૂલ. જો આમાં હેના ટાણા તો પાણી પીવડાવ્યું છે. આ ક્યુ ફૂલ કહેવાય તમે કમેન્ટ કરજો. અને આ તો જો કે બધાને ઘેર હોય જ. બધાને ઘેરે મતલબ કે આને તો આપણે ઓળખે જ છે. તો તમે કમેન્ટ કરી દીજો તમે કંઈક અલગ નામથી બોલાવતા હોય તો. જો અહીંયા આ છે તુલસી મસ્તની. અને અહીંયા જો હું તમને દેખાડું અહીંયા લાઇટું થાય પણ અહીંયા લાઇટું થાય ને એ કાંઈ ખબર નથી. તમે જોઈજો. હવે આપણે હે ને એક જેટ જો ઓલી બાજુ દેખાઈશ અહીંથી છે ત્યાંથી તો અહીં સુધી બધામાં છે ને ઝાડવા જ વાવી ગલશે. આ ખાલી 100 પીસ માટે છે. આવી રીતના જો અહીંયા છે પાર્કમાં એટલે તમને છે ને ઝાડવા દેખાડું. આ એ જો કે હોય જ અહીંયા છે એ મસ્ત છે. આ પાર્કમાં દેખાડ દો તમને કેટલા ઝાડવા છે ને આને શું કહેવાય તમે જરાક કમેન્ટ કરી દીજો. આ બાજુ જો કેવું મસ્ત છે. આખા પાર્કમાં તમને નીકળે છે ને ઝાડવા જ જોવા જડશે. આ તો કંઈક જો અલગ જ છે કેવું મસ્ત. જો આ રામદેવ ઊભા છે બાજુ હિમસુ અમારે જો અહીંયા છે ને હિંચકે છે. અને આપણે છે ને આમાં ઘૂમરા મારવાના છે. એટલે કે અહીંયા કેટલી ત્રીજી ફેર આવ્યા છે પણ અમારે હિમાંશુ વેન કરે ને એટલે અહીંયા આવવું પડે. આથી લહરપટ્ટીએ જાય પણ ત્યાં છે ને બહુ જ એટલે બહુ જ ગુસ્સો છે આથી. એટલે આમ લહરપટ્ટી ખાવામાં છે ને પાછું એ એક વાંધો આવે કે કદાચ પડી જાય તો એવા હાટો અહીંયા લઈ આવીએ. અને તમને જો અહીંયા દેખાડ દઉં જો આવી રીતનું. ઓલી બાજુની પહેલાં છે ને દેખાતું હતું હવે નથી દેખાતું. બાયણીનો રસ્તો છે અહીંથી. અને અમારી હિમાંશુ જોતા ખરી એમ જવાનું હોય પાછું સીડીએ જવાનું હોય તો પાછું આમ જ આવવાનું હોય કે આમ પાછું છોડવાનું હોય. જોઈજો નખરા તો પાછા ઓર હોય. હાલ આવી જાય હેઠે તો ઉતર હેઠે. લે વળી ઈમડી વહી ગઈ. જો અમારી હિમાંશુ વહી ગઈ પણ તમને હું આખું પાર્ક દેખાડ દઉં અહીંથી. ગાર્ડન છે કેવાના ફૂલ છે. અહીંયા ઝાડવા છે બધા અલગ તમે નહીં જોયા હોય ને એવા ઝાડવા તમને જોવા જડશે. જેવી રીતના આ જેટલા ઝાડવા છે ને આ ફીફા દેખાય ને એ બધામાં લાઇટું થાય હાંજે. અટાણ તો હજી થયું નથી. જો કંઈક ઝાડવું છે. હા કીવાનું ઝાડવું છે એ ખબર નથી. જો અહીંયા છે આવી રીતના અહીંયા છે એમાં ગેટ છે ને અહીંયા તો મસ્ત ને લાઇટું થાય છે. જો આ બધામાં છે. અહીંયા તો તમને મેં જો કે બધું દેખાડી દીધું છે પણ તોય તે છતાંય હું તમને કહી દઉં કે છે મસ્તીનું. તમારે કોઈને જો ફરવા આવવું હોય ને તો આવી જઈજો. એ બધું બહુ મસ્તનું. રામુને કહું વિડીયો લઈ દઈ તો હિમસુ તું આવી જા. આપણે ભાઈ બીજું તો કંઈ નથી આવડતું. સાયકલ હાંકતા નથી આવડતી એટલે આપણે આ ટ્રાય કરી લે કદાચ ને જો ફાવી જાય તો ફાવી જાય. સાયકલ હાંકવું જોઈ લે કેમ. બાકી આપણા જેવાનું કામ નથી. લાગી જાય ને હેઠા ઉતરી જાય અહીંયાથી. મારે જેવાનું કામ નથી કારણ કે ભાઈ આપણે સિંગલ બોડીને મણારી. આપણે ક્યાં વજન ઘટાડવાની જરૂર છે. આ તો જેને વજન ઘટાડવું હોય ને એના માટે આમ કરીને આમ એ ચાલુ કરી દે. એ હિમસુ એ યા નહીં અહીંયા તારથી ના બેહાય. હાય પડવાની થઈશ. યા ના બેહાય તારથી. હવે આની અંદર તું બે પગ જ ના પૂગે તારો. હાલ આવી જા. કારીગર એટલે કે ઘટે ને. અહીંયા એક પગ એક. હવે મને ના આવડે.
બસ ને એ હવે ઈસકાવે જાય પણ ઈસકાવે ત્યાં વારો આવે એમ છે નહીં. આપણે તો કંઈ જરૂર છે નહીં કંઈ આની સાયકલ વાયકલની, પણ આ તો ખાલી ટ્રાય કરીએ કેમ. બાકી અસલ આવે ને? હા અસલ આવે ને? અસલ કામ. અમારી હિમાંશુ જો હજી લહરપટ્ટી ખાય છે અને લાઇટું થઈ ગઈ છે ચાલુ. તમે જોઈ લો, મેં કીધું તું જ કે લાઇટું ચાલુ થાય ને તો અહીંયા જ આપણે છે ને ઘેરે જવું છે. ત્યાં સુધી આપણે જવાનું થતું નથી. જોઈ એને પૂછતી આગળ હું કહીશ. ઓય ઘેરે જવું? હે ઘેર નથી જવું? આ તો હું ઘેરે જાઉં. ઓલી વાત સંપલ પડ્યું. રામદેવજી અહીંયા બેસી ગયા છે અને અમારે છે ને હવે ઘેરે જવું છે. વિડીયો લઈ લીધા છે મસ્તીના. તો જો અમારે હિમાંશુ આવે ને પછી જાય. રામુ જાવું કે? હા જો રામુ આજ પણ કોઈ દી નહીં કીધું હોય કે આ બેહો. એમ કઈ એક ટાઈમ કહો કે આ વાંધો નહીં અડધી કલાક બેહો. હે હજી તો જો લાઇટું ચાલુ થઈ હજી આ બાજુ હજી થઈ નથી, હજી બાકી છે. હજી તો ખાલી ઓલી જ થઈ છે. અમારે હિમાંશુને તો જો હજી લહરપટ્ટી ખાવી. તમારું શું કહેવાનું છે? આ લાઇટું ચાલુ થાય ત્યાં સુધી રોકાવું કે? હે હજી જો એક ટાઈમમાં થઈ નથી. હજી જો ઓલી છે ને એ જ ચાલુ થઈ. હજી આ ફીફાવાળી થઈ નથી આપણે. હવે જો રામુ કે નહીં જીમ ચાલો હવે જવું છે ઘેરે, પણ જોઈએ આગળ જઈએ પછી ખબર પડે. હવે હિમાંશુ શું કરે છે પેલા એક ઘૂમરો મારી લે એ કાવ કરતી હોય. મને તો લાગે છે કે લહરપટ્ટી ખા ઈસકામાં તો વારો આવે એમ છે ને, કારણ છે ને ઘણા બધા છોકરા આવ્યા છે. હવે જાવું ને ઘેરે? હાલો આવેશ કે? આવેશ કે? હા તો કઈ નહીં હાલો રમવા. હાલો હા તો કઈ નહીં ના હોય જો એમ સંપલે અહીં પડ્યા. ના ઉતાર વિનંત ભાઈ અહીંયા રહે નહીં તો અમે જો હવે હેને ઘેર વયા જાય. હિમાંશુ ભલે અમારે એકલી હે ને હાલી આવે. હવે જો આ બાજુ છે ને લાઇટું ચાલુ થાય ત્યાં સુધી રોકાવું હતું, પણ લાઇટું તો કઈ ચાલુ થાય. જો આ બાજુ અહીંયા લાઇટું ચાલુ થઈ ગઈ. ફીફાની બાકી છે. જો આવી રીતના અહીંયા એ મસ્ત લાઇટું થઈ ગઈ છે. અને અમારે જવું છે હવે ઘેરે. જો કે ને ઘેરે જવામાં એવું છે કે જમવાનું બનાવવાનું બાકી છે અને મારા ફૂઈના જે હાથ દુખે છે ને તો શાકને એવું બધું કરી લઈ, પણ ઠામડા અને રોટલા એ જ મારે કરવા પડે. તો એવું છે તો આપણે ફટાફટ જમવાનું બનાવવું પડે ને ઘેરે જઈ. જો અહીંયા કેવી મસ્તીની લાઇટો ગોઠવી ગયેલી છે. જો આવે છે અમારી હિમાંશુ. શું બતાવે? હા હા ના એ જો ઓલા જો આગળ અહીં ફુવારો ચાલુ છે ને અમારી હિમાંશુને અહીંયા જવું છે. ત્યાં એ હે તો ખરી કંઈક, પણ હું હોય કંઈ ખબર નથી. એને હેઠા ઉતારી મેં લઈ. અહીંયા કંઈ નથી, ખાલી ફુવારો બગીચો એવું બધું છે. જો અમારી હિમાંશુ આવે. જોઈ લે અહીંયા કઈ ગેટ છે જો પેલા ગેટ હે ગઈ. અહીંયા હિંચકા નથી, ખાલી એમનેમ જ છે. એક ફેરવી આવો, આટો મરાવી આવો. આમ હાલ 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 આમ છે ગેટ. પણ અહીંથી ગેટ છે, અહીંયાથી નથી. પણ ગાડી ઉપર સંપલ પડ્યા. જો અમારે જાય છે આ બાજુ ને આ બાજુ. આ ધીરે ધીરે આગળ અંદર પૂગી જાય. એ જો કે અહીંયા અંદર તો એવું બધું કંઈ છે નહીં. ફુવારો છે લાઇટું વાળો મસ્તીનો. જો અમારી હિમાંશુ તો ડાયરેક્ટ અંદર જ પૂગી જાય. અહીંયા જો કે અહીં તો દડાવાળી લાઇટું. જારે મેં ગેટ ને જોયો. હે યા હે હાલ ના થશે હો. જોઈ લે જઈશ. નિરાઈ દે દોડીને જઈ છે. અહીંયા છે ફુવારો. તો આવી રીતના કંઈક લહરપટ્ટી છે. આવી રીતના અહીંથી ઉપર ચડવાનું. હિમાંશુ વેન કરતી હતી ને તો જો વેન પૂરું કરી દીધું. અહીંયા હિંચકા હે નથી, અહીંયા હિંચકા જ નથી.
હે એ તો ખાલી એમને ઉપર ચડવાનું છે પણ તને અહીંયા ના આવડે. અને અહીંયા જો ફુવારો તો જો કેમ છે બાકી એક નંબર હો, કાંઈ ઘટે નહીં, લાઈટો વાળો છે મસ્તીનો. અમારી હિમાંશુ જોઈશ કેવડું આવડે તને ચડતા. ઓ જોઈ એ જોઈ જેવો ખેલા કરેશ. આપે સાઈડ સાઈડ અહીંયા પગ દે. ઓ હે ઉપર ચડી ગયો. અહીંયા ઉપર પગ રાખવાનો હે. આજે એમ ચડવાનું હોય. ચડી ગઈ ને હવે અહીંયાથી લહર પટ્ટી ખાઈ જા. અહીંયા જો આવી રીતના લાઈટો હે, તમે ખાલી લાઈટો તો જો. અમારી હિમાંશુ તો જો આવે છે. હા બે બાજુ પગ રાખીને ચડાય. હા આ બાજુ હા ઈ બાજુ હા પછી ઈ બાજુ હા બાજુ બે બાજુ રખાય. ધીરે ધીરે પડી એટલે પડ્યું એટલે મારી ડાયરેક્ટ. હા પકડી હાલ જા જા. હા સડી જા. ઓ હે આવડી ગયો ભાઈ, આવડી ગયો ને. તો એક ફેર આમ ટાટા બાય બાય તો કે જાવું ને ઘેરે ને જાવું. હાલો જો હવે અમારે છે ને જવું છે ઘેરે. અમારી હિમાંશુ જો આગળ જાય છે, ડાયરેક્ટ ગાડી પાસે પૂગી જાય. હાલો આપણે જઈએ અને હવે અમારે જવું છે ઘેરે. ને વિડીયો આજ ભાઈ એટલો જાય છે. વિડીયો તમને બધાને ગમ્યો હોય તો ફટાફટથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. ઓકે બાય બાય. અને એક મસ્તની કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં, લાઈક તો કરી દીજો.